નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો, આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા મોડલ પેપર 5 લઈને। તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો, ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા મોડલ પેપર 5 વિશે। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન નીચેનામાંથી કઈ યાદી દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ સંયુક્ત યાદી, ઓપ્શન બી રાજ્ય યાદી, ઓપ્શન સી સંઘ યાદી, ઓપ્શન ડી ત્રણેય। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી ત્રણેય આવશે। બીજો પ્રશ્ન છે મિત્રો, ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન એ લોકમાન્ય તિલક, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી ભગતસિંહ, ઓપ્શન ડી ચંદ્રશેખર આઝાદ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ। ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા? ઓપ્શન એ લોર્ડ માઉન્ટબેટન, ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી રાજગોપાલાચારી, ઓપ્શન ડી સરદાર પટેલ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, સી રાજગોપાલાચારી। ચોથો પ્રશ્ન, મીરાબાઈના ગુરુનું નામ જણાવો। ઓપ્શન એ રૈદાસ, ઓપ્શન બી કબીર, ઓપ્શન સી નરસિંહ મહેતા, ઓપ્શન ડી તુકારામ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ રૈદાસ। પાંચમો પ્રશ્ન, ઉત્તર રામચરિત નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યું છે? ઓપ્શન એ કવિ કાલિદાસ, ઓપ્શન બી વેદવ્યાસ, ઓપ્શન સી કવિ ભાસ, ઓપ્શન ડી ભવભૂતિ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, ભવભૂતિ આવશે મિત્રો। છઠ્ઠો પ્રશ્ન, સર ટોમસ રોયે કયા મુઘલ રાજવીના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી? સર ટોમસ રોયે કયા મુઘલ રાજવીના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી? ઓપ્શન એ જહાંગીર, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી હુમાયુ, ઓપ્શન ડી ઔરંગઝેબ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ જહાંગીર। સાતમો પ્રશ્ન, ખોરાક અને કૃષિ સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂયોર્ક, ઓપ્શન બી રોમ, ઓપ્શન સી જીનીવા, ઓપ્શન ડી પેરિસ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, ઓપ્શન બી રોમ। આઠમો પ્રશ્ન, ગુજરાતમાં નર્મદા નદી પર કઈ જગ્યાએ બંધ બાંધવામાં આવ્યો છે? ગુજરાતમાં નર્મદા નદી પર કઈ જગ્યાએ બંધ બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ વિરમગામ, ઓપ્શન બી ઉમરગામ, ઓપ્શન સી નવીગામ, ઓપ્શન ડી નવાગામ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, ઓપ્શન ડી નવાગામ। નવમો પ્રશ્ન, આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો? ઓપ્શન એ 26મી જાન્યુઆરી 1950, ઓપ્શન બી 28 ફેબ્રુઆરી 1950, ઓપ્શન સી 26 ફેબ્રુઆરી 1950, ઓપ્શન ડી 28 જાન્યુઆરી 1950। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 28 જાન્યુઆરી 1950। 10મો પ્રશ્ન, મોસમ અને એની બનાવટમાં પરિવર્તન કયા કારણે થાય છે? ઓપ્શન એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, ઓપ્શન બી પૃથ્વીનું ઘૂર્ણન, ઓપ્શન સી પૃથ્વીનું પરિભ્રમણ, ઓપ્શન ડી પૃથ્વીના અક્ષનું એના અક્ષની સમતલ તરફ ઝૂકેલું હોવું। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી પૃથ્વીના અક્ષનું એના અક્ષની સમતલ તરફ ઝૂકેલું હોવું। 11મો પ્રશ્ન, નિમ્નલિખિતમાંથી સદિશ રાશિ છે? ઓપ્શન એ વેગ, ઓપ્શન બી દ્રવ્યમાન, ઓપ્શન સી સમય, ઓપ્શન ડી લંબાઈ।
તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ વેગ. 12મો પ્રશ્ન, છોડનું પ્રજનન અંગ છે. ઓપ્શન એ ફળ, ઓપ્શન બી બીજ, ઓપ્શન સી ફૂલ, ઓપ્શન ડી કળી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ આવશે મિત્રો, ફળ આવશે, ઓપ્શન એ ફળ. 13મો પ્રશ્ન, તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી દિલ્હી આવશે, ઓપ્શન બી દિલ્હી. 14મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ મુકેશ ખન્ના, ઓપ્શન બી વી સુબ્રમણ્યમ, ઓપ્શન સી ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ઓપ્શન સોરી મિત્રો, ઓપ્શન ડી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો, ઓપ્શન ડીમાં આવશે વી નારાયણન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી ભૂષણ રામકૃષ્ણ ગવઈ. 52માં મિત્રો. 15મો પ્રશ્ન, ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા ક્યાં સ્થિત છે? ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા ક્યાં સ્થિત છે? ઓપ્શન એ લખનઉ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી કરનાલ, ઓપ્શન ડી નવી દિલ્હી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નવી દિલ્હી, ઓપ્શન ડી નવી દિલ્હી. 16મો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી નાનું કોણ? ઓપ્શન એ પ્રોટોન, ઓપ્શન બી ઇલેક્ટ્રોન, ઓપ્શન સી પરમાણુ, ઓપ્શન ડી અણુ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઇલેક્ટ્રોન આવશે, ઓપ્શન બી ઇલેક્ટ્રોન. 17મો પ્રશ્ન, પ્રોટીનનું એકમ શું છે? ઓપ્શન એ વશ્ય અમ્લ, ઓપ્શન બી એમિનો અમ્લ, ઓપ્શન સી ગ્લિસરોલ, ઓપ્શન ડી ગ્લુકોઝ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, એમિનો અમ્લ, એમિનો અમ્લ. 18મો પ્રશ્ન, પીટી ઉષાની આત્મકથા કઈ છે? ઓપ્શન એ ઉડન પરી, ઓપ્શન બી ગોલ્ડન ગર્લ, ઓપ્શન સી દોડ પરી, ઓપ્શન ડી મેરા સંઘર્ષ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગોલ્ડન ગર્લ, ઓપ્શન બી ગોલ્ડન ગર્લ. મિત્રો લાઈક કરતા જજો વિડીયોને મિત્રો. 19મો પ્રશ્ન, વાદળોની દિશા તેમજ ગતિને માપવાવાળા યંત્રને ખાલી જગ્યા કહેવાય છે? ઓપ્શન એ રેનગજ, ઓપ્શન બી એનિમોમીટર, ઓપ્શન સી હાઇગ્રોમીટર, ઓપ્શન ડી નેફોસ્કોપ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નેફોસ્કોપ, ઓપ્શન ડી નેફોસ્કોપ. 20મો પ્રશ્ન મિત્રો, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 5, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 6. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, 10 આવશે. 21મો પ્રશ્ન, જો વાયુમંડળ ન હોય તો આકાશ કેવા રંગનું દેખાય? ઓપ્શન એ કાળું, ઓપ્શન બી નારંગી, ઓપ્શન સી લાલ, ઓપ્શન ડી વાદળી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, કાળા રંગનું દેખાય, ઓપ્શન એ કાળો. 22મો પ્રશ્ન મિત્રો, નિંદ્રા રોગ કઈ બીમારીથી થાય છે? નિંદ્રા રોગ કઈ બીમારીથી થાય છે? ઓપ્શન એ વિટામિન એની કમીથી, ઓપ્શન બી શરીરમાં કેલ્શિયમની કમીથી, ઓપ્શન સી રક્તચાપ વધવાથી, ઓપ્શન ડી ટ્રિપેનોસોમા નામના એક કોષીય જીવથી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે મિત્રો, ટ્રિપેનોસોમા નામના એક કોષીય જીવથી. 23મો પ્રશ્ન, વાયુમંડળમાં CO2ની માત્રા લગભગ કેટલી હોય છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે વાયુમંડળમાં? ઓપ્શન એ 4%, ઓપ્શન બી 0.03%, ઓપ્શન સી 0.07%,
0.003%, ઓપ્શન ડી 30%. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો 0.03%, ઓપ્શન બી. 24મો પ્રશ્ન, ઓઝોન પડ કયા આવરણમાં જોવા મળે છે? ઓઝોન પડ કયા આવરણમાં જોવા મળે છે? ઓપ્શન એ સમતાપ આવરણ, ઓપ્શન બી ક્ષોભ આવરણ, ઓપ્શન સી આયન આવરણ, ઓપ્શન ડી બહિર આવરણ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ સમતાપ આવરણ, ઓપ્શન એ. 25મો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કોએ ભારતના કયા પુસ્તકોને મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કર્યા? ઓપ્શન એ ઋગ્વેદ અને અથર્વવેદ, ઓપ્શન બી પંચતંત્ર અને રામાયણ, ઓપ્શન સી ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર, ઓપ્શન ડી સામવેદ અને રામચરિતમાનસ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. 26મો પ્રશ્ન, સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ 21 જૂન 2016, ઓપ્શન બી 21 જૂન 2015, ઓપ્શન સી 21 જૂન 2017, ઓપ્શન ડી 21 જૂન 2014. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઓપ્શન બી 21 જૂન 2015. 27મો પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી કઈ જમીન ખેતી માટે બિનઉપયોગી છે? નીચેનામાંથી કઈ જમીન ખેતી માટે બિનઉપયોગી છે? ઓપ્શન એ ગોરાડ જમીન, ઓપ્શન બી ક્ષારીય જમીન, ઓપ્શન સી પડખાવ જમીન, ઓપ્શન ડી રેતાળ જમીન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી ક્ષારીય જમીન. 28મો પ્રશ્ન, ભારતમાં કયા ગવર્નર જનરલના સમયમાં પોલીસ તંત્ર શરૂ થયેલું ગણાય છે? ઓપ્શન એ કોર્નવાલિસ, ઓપ્શન બી રોબર્ટ ક્લાઇવ, ઓપ્શન સી વોરન હેસ્ટિંગ, ઓપ્શન ડી ડેલહાઉસી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, કોર્નવાલિસ, ઓપ્શન એ. 29મો પ્રશ્ન, ચિપકો આંદોલન કયા વર્ષમાં ચલાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ 1971, ઓપ્શન બી 1976, ઓપ્શન સી 1973, ઓપ્શન ડી 1974. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, 1973માં. 30મો પ્રશ્ન, ભોપાલ ગેસ દુર્ઘટના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1982, ઓપ્શન બી 1984, ઓપ્શન સી 1986, ઓપ્શન ડી 1989. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી 1984, ઓપ્શન બી. 31મો પ્રશ્ન, ધર્મસભાના સંસ્થાપક કોણ હતા? ધર્મસભાના સંસ્થાપક કોણ હતા? ઓપ્શન એ રાધાકાંત દેવ, ઓપ્શન બી દેવેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી કેશવચંદ્ર સેન, ઓપ્શન ડી દયાનંદ સરસ્વતી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ રાધાકાંત દેવ. 32મો પ્રશ્ન, કોને આધુનિક ભારતના જનક કહે છે? ઓપ્શન એ લાલા લજપતરાય, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી રાજા રામમોહન રાય, ઓપ્શન ડી ભગતસિંહ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજા રામમોહન રાય. 33મો પ્રશ્ન મિત્રો, આધુનિક યુગના મનુ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ એમજી રાણાડે, ઓપ્શન બી BR આંબેડકર, ઓપ્શન સી BN રાવ, ઓપ્શન ડી મહાત્મા ગાંધી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, BR આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 34મો પ્રશ્ન મિત્રો, ગુજરાતના બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? ગુજરાતના બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોને કર્યું હતું? ઓપ્શન એ મહેતા બંધુ, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, એ અને બી બંને, મહેતા બંધુ અને સરદાર પટેલ. 35મો પ્રશ્ન, અકબરના દરબારના લેખક નીચેનામાંથી કોણ હતું? ઓપ્શન એ ગાલિબ,
ઓપ્શન બી અબુલ ફઝલ, ઓપ્શન સી અમીર ખુશરો, ઓપ્શન ડી ફિરદોસ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી અબુલ ફઝલ. 36મો પ્રશ્ન, કયા મૌર્ય શાસકે પોતાને દેવતા કહેવડાવ્યો? ઓપ્શન એ વિક્રમાદિત્ય, ઓપ્શન બી કનિષ્ક, ઓપ્શન સી અશોક, ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, અશોક આવશે, ઓપ્શન સી. 37મો પ્રશ્ન, હુણોએ ભારત પર કયા સમયમાં આક્રમણ કર્યું હતું? હુણોએ ભારત પર કયા સમયમાં આક્રમણ કર્યું હતું? ઓપ્શન એ ગુપ્ત, ઓપ્શન બી મૌર્ય, ઓપ્શન સી ફ્લાસ, ઓપ્શન ડી ચોલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ગુપ્ત સમયમાં, ઓપ્શન એ ગુપ્ત સમયમાં. 38મો પ્રશ્ન, હડપ્પા સભ્યતા અંતર્ગત તે એકમાત્ર જગ્યા કઈ હતી જ્યાં 216 મીટર લાંબો તેમજ 37 મીટર પહોળો એક નૌકા ઘાટ સ્થિત હતો? ઓપ્શન એ કાલીબંગા, ઓપ્શન બી બનવાલી, ઓપ્શન સી લોથલ, ઓપ્શન ડી રોપર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, ઓપ્શન સી લોથલ આવશે, ઓપ્શન સી. 39મો પ્રશ્ન, કાયદાથી સમાન રક્ષણ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી કેનેડા, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે અમેરિકા. 40મો પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં પ્રદત્ત મૂળભૂત અધિકારોને નિલંબિત કરવાવાળી સત્તા કોની છે? ભારતીય સંવિધાનમાં પ્રદત્ત મૂળભૂત અધિકારોને નિલંબિત કરવાવાળી સત્તા કોની છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન ડી સંસદ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી સંસદ. 41મો પ્રશ્ન મિત્રો, કયા વર્ષે ભારત એક પ્રભુત્વ સંપન્ન પ્રજાતાંત્રિક ગણરાજ્ય બન્યું? કયા વર્ષે ભારત એક પ્રભુત્વ સંપન્ન પ્રજાતાંત્રિક ગણરાજ્ય બન્યું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, 1950, ઓપ્શન ડી 1950. 42મો પ્રશ્ન, સમાજવાદનો અર્થ છે? સમાજવાદનો અર્થ છે ઓપ્શન એ સામાજિક ન્યાય, ઓપ્શન બી રાષ્ટ્રીયકરણ, ઓપ્શન સી સામાજિક નિયંત્રણ, ઓપ્શન ડી સામાજિક સ્પર્ધા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, સામાજિક ન્યાય આવશે, ઓપ્શન એ. 43મો પ્રશ્ન, રાષ્ટ્રીય પંચાગ કયા સંવત પર આધારિત છે? રાષ્ટ્રીય પંચાગ કયા સંવત પર આધારિત છે? ઓપ્શન એ અશોક સંવત, ઓપ્શન બી વિક્રમ સંવત, ઓપ્શન સી શક સંવત, ઓપ્શન ડી ધર્મ સંવત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, શક સંવત. 44મો પ્રશ્ન, ત્રિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? ઓપ્શન એ અલ્હાબાદ અધિવેશન, ઓપ્શન બી લાહોર અધિવેશન, ઓપ્શન ડી હરિપુરા અધિવેશન, ઓપ્શન ડી બેલગાંવ અધિવેશન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, લાહોર અધિવેશન, ઓપ્શન બી લાહોર અધિવેશન. 45મો પ્રશ્ન, ભારતીય અર્થવ્યવસ્થા છે એક ખાલી જગ્યા. ઓપ્શન એ મિશ્રિત અર્થવ્યવસ્થા, ઓપ્શન બી સમાજવાદી અર્થવ્યવસ્થા, ઓપ્શન સી મૂડીવાદી અર્થવ્યવસ્થા, ઓપ્શન ડી દેશી અર્થવ્યવસ્થા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, મિશ્રિત આવશે, ઓપ્શન એ મિશ્રિત. 46મો પ્રશ્ન મિત્રો, ભારતની રાષ્ટ્રીય આવકમાં સર્વાધિક યોગદાન કોનું છે? ભારતની રાષ્ટ્રીય આવકમાં સર્વાધિક યોગદાન કોનું છે? ઓપ્શન એ કૃષિ ક્ષેત્રનું, ઓપ્શન બી બેન્કિંગ ક્ષેત્રનું, ઓપ્શન સી વિનિર્માણ ક્ષેત્રનું, ઓપ્શન ડી સેવા ક્ષેત્રનું. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, સેવા ક્ષેત્રનું. 47મો પ્રશ્ન મિત્રો, ભૂકંપનું માપન કયું સાધન કરે છે? ભૂકંપનું માપન કયું સાધન કરે છે? ઓપ્શન એ સિસ્મોગ્રાફ, ઓપ્શન બી હાઇગ્રોમીટર, ઓપ્શન સી એનિમોમીટર,
ઓપ્શન ડી બેરોમીટર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો સિસ્મોગ્રાફ આવશે મિત્રો. ગ્રફ થઈ ગયું છે મિત્રો, સિસ્મોગ્રાફ આવશે મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક. 48મો પ્રશ્ન મિત્રો, કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવે છે? ઓપ્શન એ સાહિત્ય, ઓપ્શન બી વિજ્ઞાન, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી ફિલ્મ. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ફિલ્મ ક્ષેત્રે આવશે મિત્રો. 49મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં કોને ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે? ઓપ્શન એ બજરંગ પુનિયા, ઓપ્શન બી મીરાબાઈ ચાનુ, ઓપ્શન સી દીપક પટેલ, ઓપ્શન ડી દીપ્તિ શર્મા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, મીરાબાઈ ચાનુ. છેલ્લો લાસ્ટ પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 50મો પ્રશ્ન, લાલ ગ્રહ કયો છે? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી શનિ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો. જો મિત્રો તમને આ મોડલ પેપર ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઇક કરો મિત્રો. મળીએ નવા બીજા મોડલ પેપર સાથે.